નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી કમલેશ આસલ. અત્યારે જે ભોરોલ સીટ ઉપર ચર્ચા ચાલે કે બિનહરીફ પણ બિનહરીફ એવું કોઈ છે નહીં. કોંગ્રેસનો ઉમેદવાર પાછો ખેંચી લીધો છે નહીં, ભાજપમાં ગયેલો વ્યક્તિ છે. એના માટે અમે કોઈ એના બંધાય નહીં, પણ અમારી પાર્ટી વતી આમ આદમી પાર્ટી વતી બા ઊભા છે, અડીખમ લડવાના છે. ભાજપ સામે કોઈ કાલે કોઈ સમાધાન કરવાના નથી. એ પાર્ટી વતી હું અને આખી ભોરોલની જનતા કે બાને કેવા માંગે છે કે ના અમે તમે વોટ ખોબલે ને ખોબલે આ બા તૈયાર હા ને કોઈ કાલે અમે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી. હા બોલો બા પાર્ટી આમાં એવું છે કે ભોરોલ સીટ ઉપર બિનહરીફ કુટાયેલું મીડિયા બિનહરીફ કોઈ નથી, ભેટું મારવાની છે ભાજપ વાળાને. અમે ઉમેદવાર છે ને તો અમને એમ છે આપણો તો પક્ષ નવો છે. ઉમેદવાર વિશુભાઈ નરસિંહજી આમ આદમી પાર્ટીમાં ફોર્મ ભરવામાં આવેલો છે અને ભાજપમાં અનામત કોઈ થયો નથી. આ ખોટી અફવા ઉડાડે છે અને ચૂંટણી લડવાના સામે ફાઇનલી ક્યારેય પાછો ખેંચવામાં આવતો નથી. જગદીશભાઈ ફાઇનલી આપણે ચૂંટણી લડવાની. મશરૂબા કોઈ લાલ ચાલે તો આપણે લડવાનું એટલે લડવાનું.